ગયા છે આખો ઘર આવશે અને જમવા આવો ને ખાતર પાડવા તમારે પ્લાન લેવાનો સારું નંબર આપણે લેતા જઈ આચાર્ય નો આવે હજી એમાં લેન્સ તૂટી આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય હનુમાનજી જય ગણપતિજી આવજો ડાર્ક તમે બાકી ફર્નિચર એમ કીધું હો આ ભાઈ ફોટામાં શું કામ છે તમે કોણ છો હું અહીંયા રાજાનો પ્રધાન છું પ્રધાન એ ઉસકતા હાલે પ્રધાન છું હા પ્રધાન છો તને કેમ ગરબૂટનો લારી વાળો લાગુ હા રાજાનો પ્રધાન છું રાવણા એવું છે હા તો પ્રધાનજી હા કેવો લગે કોણ રાજા રાજ કરે અને એનું કારણ છે કોઈ નવો મુકાનો એવું છે હા પુષ્પો જાઓ મહારાજાને ઘડી ખમા હોરે બોલો પ્રધાનજી જી મહારાજા કેવો લગે કહેવાય હોરે પ્રધાનજી આ પીવલગઢ નગરી છે અને રાજા ભૂદેવભાઈ રાજ કરે છે એવી આજ્ઞા આ પીવલગઢ નગરી છે અને અમારે પટિયાર બાપુ રાજ કરે છે પીવલગઢ નગરી જી હાલો પટિયાર બાપુ રાજ કરે હા કાંઈ વાંધો નહીં બાપુ રાજ કરો બરોબર દાદા બાબા નીચે છે હાલો અમે આવી આવે છે હવે કામ કરો કઈ રીતે દાદા ભાઈ તારે દાદા બોલે દાદા તારે હાથ કેજી ને દાદા છે નવી બરોબર કોઈ નવી આગમન કરે પેઢીઓ આ રહ્યો આ ફોન हमारे दादा ने हमारा बाप ने कहते ये नहीं दादा ઘટે એમ कि हमारा खानदान में कितनी छोकरी है बापा એ રીચાજ બાપુ મોટું આયા આમ દેખા આંખ જોઈ બોલો લઈ આવ્યો એનાને બોલાવી છે જગાડી પ્રધાનજી हाँ नहीं पर हमें हमारे दादा को उड़ती है પણ હું તારો દાદો નથી હું એવો લેવો तो कई રીતે દાદા તમે દાદો એટલે ખાલી ગોળ દાદા છું કાંઈ નહીં મને જે ભૂલે ને જમો અરે દાદા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી એમને પૂછી લેજો જો રાજગોર હોય તો રાજવંશની નિમણ બનાવો અને દરફોટા હોય તો છો કે કોઈ રટકા ભટકા બોલ છો તું તો રેકોર્ડમાં ખાડે નાખશો ખાડાની વાત નહીં પૂછવું પડે બધી સપોર્ટ કરવી પડે અરે ચાલું છે થોડું વિચાર કરવું છે તને કેમ લાગુ મને પૂછાવીને કેમ ખબર પડે આ તે રજવાડાના ભૂલે હોય ને એ રજવાડામાં આવે રાખો છો હા રખડતું ભટકતું લટકતું એવું કોઈ ન આવે રાખો રાજકોટ પાકો પાકું કઈ કઈ કેવો છો શરીર બદલી મહારાજાને ઘણી કમા બોલો પ્રધાનજી એ પણ ભૂદેવ રાજકોટ છે તમને બોલવા કરતા માંગે બોલો પ્રધાનજી ભૂદેવને રાજનીતિ લઈ આવો જાઓ એ મહારાજા આ ઉત્તરાયણ વેદી પગારનું આમ તેમ થાય એમ ખરું ધક્કા વધી હમણાં કેટલી મહારાજાને દે આ મારા મહારાજા હા ભાઈ આ તમે છો વાળા ધીમે ધીમે તો આવતાની મારા રાજમહેલમાં અરે મારા પિંગલને પવિત્ર બનાવતા જાજો આ પાવન પગલા હોય તો ચપ્પર પગલા હોય તો નહીં સિફાઈ આજે આપણા પુત્ર સાથે જોયો ઓય કેમ સુદેવ આને ભૂલી ગયા બામ સુરક્ષા વાળા છે મારે દેશ કે આવ્યા એ દેશ માટે લઈ જાવ એ પટાણજી ગુડ મોર્નિંગ આ ભૂલે મારે તો ઠીક છે એ તો ધક્કામારી રાજની બાને કાઢો જાવ થોડી ખબર નથી દેખો ગામ છે એ આવો આ તમે શું કર્યું આ વાતની તમને ખબર નથી કે અમારા મહારાજા ભીમગઢના અને તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષથી વેર આવે 22 વર્ષથી એ બોલા છે અમે ટોટલ માં વર્ષ કેટલા થયા કેટલા વર્ષ થયા ઈરજવાડાની વાત અહીંયા કરો છો પ્રધાનજી હા વરો તો 42 જેવા થયા તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની હું જરૂર નથી તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા જો તો જો હજી હવે જો એટલે એ રજવાડાની વાત તમે આ રજવાડામાં ન કરતા પ્રધાનજી હા મને એની ખબર ન હોય એની કે તમે ક્યારે સારું પત્ર દીધું બધા બાવળા જોયા મને થોડી ખબર હતી કે તમે બાવળામાં થઈને આવો પ્રધાન જ છો અને હું ગંદકનો લાડી વાળો લાગુ હે પ્રધાન વળી આ ન હોય એને માથે હું ઢીંગડા હોય ઢીંગડા ન હોય તો
તમારા મારા બાપુ કેટલો ફેર છે? હું કીધું તમારા મારા બાપુ કેટલો ફેર છે? ઈ તો જોવું. એટલે ફેર હોય ને એનું કારણ છે એના બાપુ બીજા અને મારા બાપુ બીજા તો પડતા હોય ને હા એને કે ઠીકાણા હોય. તારા કઈ આ ઠીકાણા જો મારે થોડું ઘણું તકતાઈ તો છે સત્ય કહેજો. તો બાપુનો જેવો સરકાર વાતે હું તો ઠપકાર તમે કહેતા હો તો અરે મારે ખબર કહેવાની કોઈ જરૂર નથી એમ? મહારાજા મારી પર ખુશાલ થઈ ગયા અમેરિકા થી ડાયમંડ વાળી કંપની લેગા અમેરિકા એવું કામ હોય. ત્યાં અંગલી ખાવા ગયા એ પ્રધાનજી અરે ત્યાં ઘોષણા કરવા ગયા હતા ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને ત્યાંથી લાવ્યા ત્યાંથી લે હા તો જોવી પડે. હા વિદેશની છે અહીંયા મળે નહીં ઇન્ડિયામાં ન મળે ઇન્ડિયન નો મળે નહીં ભારતમાં મળે. આ ભારતમાં મળી જાય વિદેશથી હા હા બતાવો ખરા કેમ છે? એટલે માગતા નહીં અરે નો માગું. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની ગેંગ નારાયણ કંપની છે. હા ને ઉષામાંથી કંપની છે તો વાત તમે કરો આમાં માર્કો મારે આવે ડુપ્લિકેટ કોઈ લેસી ન કે ઓરિજિનલ થઈ જાય ડુપ્લિકેટ માં હું કોઈ ઓરિજિનલ નો બનાવી હે કાઈ બટે હે બાપડી શેર ને કેમ નો વધુ કાપે હે છે ને માથા ઉપર બાંધી હોય 108 ડિગ્રી તાપ પીડ્યો હોય તો તમારે આ ભૂંગળા બાકી અને આ ભૂંગળું છે ઈ બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ બે તેની બહાર બોલાવશે બહુ વરસાદ આવે તો અંધરા ધાર પાણી આમાં દીપડા ભરી ગયું તો તમારા તાણે દીકરો દીકરો ના રે અમારે મોઢે કેમેલમાં જ આવે એમ નહીં કેમેલમાં કેમ રિમોટ આવે હવે એમ આમાંય રિમોટ આવે તો આ છે ને એવું છે. આ એનું બટન છે ત્યારે એક જગ્યાએ ફેંકી થાય દબાવો. દબાવો કે સાત પર દબાવો. પણ ઠીક દેવો પડે એમ રિમોટ બાય નીકળ્યું રિમોટ ઘરે બરોબર હા નીકળ્યું. હે આમ કરો એટલે ભેગી થાય અને આમ કરો એટલે નોકી નોકી ફેલાય જો કેમ ઘડી સસરાજી બોલે ઘડે છે હું ક્યાં આ ધીમે ધીમે ફેલાયનું કારણ છે રિમોટમાં શું હાથ ગાંઠ્યું છે કારણ કે સસરાજી બોલતી હતી એનું શું થયું? ઈ શું હતું? ઈ તો બેરિંગનો અવાજ હતો. આ તો મને સ્વિચ કરો જો તમારે મગાવવી નહીં હો મગાવવાની ફોન નંબર કમાવો ફોન નંબર નહીં 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 આટલો બનો નહીં હવે તમે ધીરે દ્વારાની વાત આર દ્વારામાં ન કરતા ભૂલ ટકો થઈ ગયો છે. હા એટલે એટલે ઈ વાત નહીં બને હવે. એટલે કેમ નહીં બને? નહીં બને 20 વર્ષથી પહેલા એ રીતે હોય શું? ઈ બાજાય છે એનું. હું તો અહીંયાથી જ નહોતું ને ઈ બીજો નોકરી કરતો એવું છે. હા તો વધારે પાછળ હા તો હું અહીં ક્યાં નોકરીમાં છે હોતો જ નહીં. પામ્યો થઈ ગયો એટલે તમારે ટકો થઈ ગયો. આડતો હતો આપણે બાપુભાઈ પાસે જવું શું છે? બાપુભાઈ બાજુ લાવું તો કઈ ન થાય ધોતી એકાદ વાર પકડી રાખી એ તો એટલે જ આપણે પેલો બેન કરી દીધું. બાપુ હવે 20 વર્ષથી વેરાની વાત બને કોઈ અચ્છા તો ખરા બાપુ ક્યાં છે? બાપુ પાસે સિંહાસન ઉપર છે હા હા બસ આમ તો ખરા અને પૂછો ખરા એટલે મળવા માંગે છે. મહારાજાને ઘણી ખમા બોલો પ્રધાનજી. ભોગે વખતે છેલ્લી વાર મળવાની રજા માંગી और प्रधानजी तो गुरुदेव ना मानता हो तो जाओ गुरुदेव ने छेली बार आज के तो ले आओ બુડા વિયાવ મહારાજા બાતતાની મેં મારી રીતે કીધું માના મેં કીધું શાંતિ રાખ બાત તમે તું મોઢામાંથી ફાઈટ નહીં ઈ વિયાદ આવે अरे आप आपको कहना चाहते हैं सर 20 से 16 साल की बाजी आने पर महाराज आज अपनी बाजी बगड़वा तो વધારવા માટે નથી એવું અને મહારાજ આગામી ના શિખર કર્યા શિકાર ન થાય ભગત ત્યાં કરુણાનો કલંક તમારી નદીને સીને જાય માટે મહારાજ વિચાર કરજો અરે ખાઓ સુના માથા ઉતારી મારા ગઢના કાંગરે પીવાયા હોય અરે ભ્રો આ તો ભ્રો લીલા નાને જીવવાનું કહું છું એ પઠાણજી જી મહારાજા હું તમારા શરણમાં ગલો ઈચ્છા મારું
રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. જેવી આપણી નાકમાં આંગળી ફરાવી દે. ત્યાં તમે કોને ગણવાનું કીધું હતું? નાકના ગીરાને નાકા મારું. ઊભા થો. મહારાજા ગરમ થઈ ગયા. કાઢા પાડો શાંતિ લાવ. મહારાજા એકદમ શાંત. ગરમી થઈ ગયા. મહારાજા એટલો બધો કરો ઉનાળાનો હારો નહીં. મારી સામે નો જોવો તો કાંઈ નહીં, તમારા શરીર સામું જ જોવો. એ ભલે કે મેં બધી કઈ કીધું હું તો આ કુતરી બોલે છે ને રાજકોટમાં લાવે હા હવે કોને બોલાવવાનું કીધું છે? બોલાવો. હા ये आगे प्रधान बोलावे प्रधान અત્યારે બોલાવો વાત. આ છોકરા પ્રશ્ન કરે છે. આઈસી માય ભણો પુત્રતા અત્યારે બોલાવો વાત. આજે વેરીના ઉત્સવમાંથી કોઈ છોકરા એવા છે. અરે એ રાજા જમલ એવી દીકરી સગવાનું શીખવાના એવા છે. આ શીખવાના તમારે જીવવાનું છે. હવે વેરી બીજા છે એ વાત બધા બને. અરે પુત્રતા એમ લોકો કે કાલ હોય ના કારણ કે કોઈ બીજા રાજા અંદર સાથે આપણે વૈસુ સંતો રહે છે. એટલું જ તારું સરસ આગળ છે. માટે ગોટાળા કહેજો જે હરેશરાવને ચાલતા થઈ. અરે કાલ સુપુત્ર હતા કે વેરીના ઘરે વે હોય વેરીના ઘરે વિશ્વમાં હોય તો તમે પણ જાઓ છો તો લીધેલી હવે રાજા અભિયાન ના ભૂલતો હોય એ તો મતબંધન ના ભૂલું. અરે પુત્રતા આજ દીકરી લેશું કાલ દુઃખ લેશું પછી રાજા જમલ તમારા પિતાશ્રીના ચરણોમાં છે. માટે જાઓ આજ મારો હુકમ છે. હવે તેના નાનીનો સ્વીકાર કરો. અરે પણ આનો બાપ દીકરો બાધે નહીં. આવું શીખવાડે છે? હે? આ શ્રીફળ છે એવું 35 રૂપિયા વાળું છે. લગ્નનું શ્રીફળ છે. કુંવર સાહેબ શિકારી લ્યો. આમેથી લગ્ન આવ્યા ભાગશાળી છો. આમેથી લગ્ન આવે નામ પડાય શિકારી લ્યો. નગર પૂછો આમાં એક ટીપી મૂકી ના દે. કાકામાં બ્રેક મારો. પાછું લેવું રહે.
એનું કારણ છે હા હવે તેમ કે તમે શું કામે છો અમે આયા જોવા કોને લઈ એટલે મને નિર્ણય થાય આ છે કોણ એ આપણે કોને બોલાવવાનું કીધું તું આપણે કોને બોલાવો કુંવરને બોલાવો ત્યાં કુંવર જ છે કઈ કપાસ ગાડી વાળો નહીં આ જો તને ફર્નિચર કીધું એમાં હલાવવામાં કેમ એટલું બધું મોટું કર્યું એનું સેટિંગ થઈ જાય કેમ એટલું બધું મોટું કર્યું બાપુનું થોડું કર્યું ના ના આટલી શરીરમાં આવા ગયા અને પાછું જેની પાસે શિવડાયું ને એ રોંગ સાઈડ હતો એટલે એ બધું એમ થઈ ગયું પ્રધાનજી હા આમાં કઈ વાત હોતો નથી અરે કાંઈ વાંધો નહીં કોરમાં કાંઈ ન કેવું પડે કાલે શેમ્પૂથી નાયા નકર હેતે ના તો હે નકર હેતે ના તો નકર હાબુથી પ્રધાનજી હા તો વાત હશે આમાં કેવો વાંધો છે રાખ ના નાકમાં હા કેમ ગુંગા છે નાકમાં ઈ નહીં નાકમાં તો ગુંગા હોય વધી વધીને ખેડા હોય ત્રીજું કાંઈ ઉત્પાદન થાય અરે હું ઘરાની તો નાકમાં ઈ વાતો ન હોય તો આ બાપુનું નાક જુઓ આ બાપુનું નાક જુઓ કાકાના મોટું નાક એટલે કુંવરનું નાક મોટું હો 20 વર્ષ જેલા નોકરી કરું નાક તો જોવાનું મને ખબર નહીં ને કુંવર સાહેબ એકને નાકનો સવાલ છે મોટું નાક હા ખરો કેવું કુંવરનું નાક કેવા પૂરતી મોટું છે પણ એની ઉપાધિ કરો માં લગ્ન થાય ને એટલે સેન્ટરમાં આવી જા એમ આવ બોલો બીજું કઈ બાપુ યુદ્ધમાં જાય હે યુદ્ધમાં કહે છે આપણી ઘોડા છે બહુ વાર્તા નહીં એ યુદ્ધમાં નથી જતા કેમ મહારાજા હજી થી નાના છે ને યુદ્ધમાં નથી હે પ્રધાનજી આ બાપુ. છેલ્લે આપણે એમાં યુદ્ધ કર્યું ને આપણે છેલ્લે રાજમાંથી આવતા હતા હા અને પછી કહું પાણી કરીને યુદ્ધ કર્યું ને દાદાને વાત કરો જાઓ અરે તો દાદા વચ્ચે જે અમારે યુદ્ધ શું બાપુએ એટલો રથ હકાર્યો મોરે મોરો મોરે મોરું હે ને દીધું થાંભલા નો દેખાણો બાપુને ખબર હતી અહીં થાંભલો છે ઘોડાને થોડી ખબર હતી ઈ વાત નથી કે મતલબ બાપુ આ બાપુ યુદ્ધમાં નથી જતા મતલબ હજી યુદ્ધમાં છે એમ ને હા કાંઈ વાંધો નહીં કરો બાપુ વાત હું ગમી ગઈ છે હોય હું લાંબુ બોલી દઉં હે વાહ ભઈ વાહ અરે મહારાજા કોળે હોળ ઉતરી ગયું આરો બરો કે દાદા મુરીજો આમ તેમ ગ્રીકમાં કહાની બધું ઓકે જ છે દાદા કહે છે મુરીજો પસંદ છે હા શાબાશ પ્રધાનજી શાબાશ આ તો ઘણો આનંદનો દિવસ કહેવાય પ્રધાનજી આનંદનો દિવસ ઘણો ખુશીનો દિવસ કહેવાય પ્રધાનજી ઘણો ખુશીનો દિવસ મગાવું છે હા પ્રધાનજી જો ભૂદેવને કહેવાનું એવું થતું હોય તો ભૂદેવને કહી દો શ્રીફળ જીલાવતા જાય એ દાદા તમને કુંવર પસંદ હોય તો સાદા ગીરનું શ્રીફળ સ્વીકારી લો કીધું બાપુ આ બાપુ કીધું તમારો જમણો હાથ લાંબો કરો દાદો ડુપ્લિકેટ લાગે ડુપ્લિકેટ હે નો તો પછી કાંઈ બોલો નહીં હું બોલું તને જોયા પછી મારું ભૂલી જાઉં છું એવું છે હવે બોલતો ને હું બધું ભૂલી એનો વિઘન આવે હા? તું વળે હોય ત્યાં સુધી બીજું વિકટ ન આવે હું મોટો વિઘન વાહ, મને આજ ખબર પડી તમે મારા વખાણ કર્યા દાદા તારા વખાણ કરવાનો એ મારો શોખ છે આજની લુણાએ જીલો બનાવાય લીલાએ
ક્યાં બેઠા દાદા? બસ હવે જાય હવે હું કામ અરે ઉભા રહો તો મહારાજાને પૂછતો હું. હજી શું છે કાંઈ કામ રહી ગયું હોય તો મહારાજા બોલો પ્રધાનજી હું કાંઈ લેવા જીવો જીવાતી નહીં કે મારા ઘેર નહીં. હા નહીં પ્રધાનજી નહીં ભાઈ હીરે રાજા બધિયાને ભક્તિ નથી હવે જાઓ જય હુરેબે રેડિયો કે લગ્નના સારા મુહૂર્ત ગોતી પુત્ર પ્રતાપના નામની કંકોત્રી લખી અને શ્રી કૃષ્ણ બેસાડતા જાય આ દાદા એક નાનું કામ રહી ગયું. સાતો સાત લગી પણ મુરી જોતા જાઓ એટલે અમારે મેં સટાની ઉપાધિ નહીં. બરાબર? ભીલ રાજા પટિયારને ગમતી નથી નહીં બિલકુલ નહીં. બિલ વગેરે આ દાદા કામ કરતા નથી કેવું બિલ? દક્ષિણા વગેરે એમની બુદ્ધિ ભાઈ દક્ષિણા. હું તમારા અરે દાદા તું તો શીખનો હો. દીકરો રહ્યો ભાઈ હજી એક કામ નથી કર્યું કે દક્ષિણા માંગવા મળ્યા. એવું નથી તમે દક્ષિણા વગેરે કઈ કરો છો ના ના તમે લીધો છો અરે ને અમારે બ્રાહ્મણ છે હોય હાથે ક્યાં લઈ ગયા ઈ આયવાન સર્વ લગ્નમાં ગયા. કેમ એમાં ગોદાદાનો રિંગ છે કે ઈ છૂટક છૂટક લગ્ન નથી કરતા. એ કરે ઘાણવો કાઢ નાખે. આજે કાંઈ બાજુ ધડાવાનો બાપુને કીધું હતું. ના ના ઈ રાજકુમાર છે એટલે આપણે આવ્યા તો કામ કરતા હતા ને ભાઈ. દક્ષિણા થાય તમે નથી લેતા તે અમે તો લેતા જ હોઈએ. તમારું ઘર છે ના ના મારે આશ્રમ છે. ઘર તો હોય છે ને ઘર તો હોય જ ને. લગ્ન થઈ ગયા આપે લગ્ન તો થયા જ હોય ને. બાઈ છે ગાતો લાગે. લગ્ન થયા જ બાયું ન હોય. નોય હોય લે એવું થોડું હોય. કેવું છોકરા છે હે છોકરા છે છે કેટલા છે ભગવાનની ક્રિયાથી અમારે ગરીબ માણસ નથી ગયા હોય. 100 હાથ છે. 100 હાથ હા. એટલે આ કામ કરતા જાઓ એટલે તમને દક્ષિણા મળી જાય. બરાબર? 100 હાથ છે તમારે હા. તમારે તો નુકસાન નહીં એમને ઘઉં ચોખા દાદા આવે ને એમ. આ કીધું એટલે તો કીધું નુકસાન હા. થાય ને તમારે રોજ ખીચડી બનાવી. એટલે તો કીધું અને ખાડા કરીને મેં પકડી નાખી. આ ભર ખાડા કરો તો નુકસાન સરકારને આ ઈ તમે આ કામ કરના છો ને? દક્ષિણા વગેરે નહીં થઈ જાવ કેવું કે જુદા કાય રાજા ઘરે દાદા તો શીખવાનો બહુ. મારા ઘરે ઘરે ખમા. બોલો પ્રધાનજી મુકે એક કામ નથી કર્યું તો દક્ષિણા માંગવા. શું વાત કરો છો પ્રધાનજી અરે શું નહીં હા. હા તો બરોબર છે પ્રધાનજી આપણે નો મેળાય. રોકડા દેવા કામ થાય. હા પ્રધાનજી હવે કિંગરબેનનો અડધો કારોબાર તો બધે તમને સોંપી દીધો જાઓ તમારા ગળાની અંદર હોરાનો ચેન કર્યો ને એ દાદા દક્ષિણા કરી દી આપણે જોતો જાઓ પણ બાપુ એને હપ્તા બાકી છે. એ ભાઈ તારી દક્ષિણા આવી ગઈ છે. હાલ હવે આજ વેરી હતા એમાંથી વિવેક બનાવતા જાવ છો અને સિદ્ધ માતા શરમાતા નથી શરમ આવે નહીં ભલા. અમારે 5 વાળા વસાવે બેહવું હોય. હાલ હવે સિદ્ધ તમને હસી આપી પરંતુ ક્યારે કે જ્યારે મારો પુત્ર પ્રતાપ પરણી ઉતરે અને રાજા આજમાં તમને ભેટી શીખ આપે એથી સવાય શીખ રાજા ભવ્યાની હશે આજ જીવતા જાવ છો એ જ તમારા માટે મોટામાં મોટી શીખ છે ઘણી ખમા બાપુને ઘણી ખમા. આગળ જોવું નહીં. આગળ આવો. બાપુનો એક જ સવાલ છે. દાદાને જેવું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા હતા. બરાબર ને? આયા કોઈ આવતું નથી ને નહીં, અમારું એનું કારણ છે. અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દઈને એને છૂટક છૂટક નથી દેતા. જેને દઈને એને જથ્થાબંધ દઈએ એટલે અમે જાતે ના સ્વીકાર મળી જાય. હો? ટેન્શન ન હોય. ન્યા હે? ન્યા આપશો તમે ક્યાં પાડશો? અહીંયા કે ત્યાં? ન્યાનો રાખો ને ત્યાંનો? એટલે એક જ ટોટલ લાગી જાય ને? હા યાર અહીંનું કામના 2 કામ ભેગા કરી અને તમે કહેજો ટોટલ મારજો. બરાબર છે? અહીંના કેટલા છે આટલા સુધી? ઈ આપણે ના સમજી છે. ભગવાન. પછી બિલ હરખું બનાવજો. કોરાણીમાં શું કરે? મજા કરે કે મેં કહેતા ભૂલી ગયો. લેતું લો ભાઈ. ના ના બાપા એક વર્ષથી હેતમાં હેરાન થવું પડે. નહીં, કોઈ વાત વધારે ન કરાય. કોઈ વાત. ઓકે. તમારા કેટલા છોકરા? તાર પાસે રેશન કાર્ડ કાઢવું છે? નહીં, મેં કીધું એમ. મારા હાથ પર ચોકી દીધું. ભગવાન કીધું. હાલે માર તો બધું ના, ના, ના. માર બધું રેડી છે. તારે ખબર નહીં તો કે હાલે રમણ ભમણ. હા તે આપો. એ રામ. મૂકું બેઠું મારો હેડ.